जय 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 नमोस्तु 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 नमो रहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पते वोच्छामि समयपाहुरे केवलीभणिम्। પાંચ ભાવ સંબંધના પ્રકરણનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એમાં મંગલાચરણ સૌથી પ્રથમ કરીશું આપણે નિયમસારનું 41 ગાથા। હણોખય ભાવઠાણામ હણોખય ઉવસમ સહાવઠાણાવામ ઉદય ભાવઠાણામ ણો ઉવસમણે સહાવઠાણાવામ નક્ષાયિકભાवस्थानानि નક્ષયોપસમસ્વભાवस्थानानि વામ ઔદૈકભાवस्थानानि નોપસમસ્વભાवस्थानानि વામ સ્થાનો નક્ષાયિકભાવનાં क्षयोपशमिकतणानहि स्थानो नौपसमभावना के उदय भावतणानहि। तत्वा सूत्र द्वितीय अध्याय सूत्र 1 से औपशमिक क्षायिकौ भावौ मिश्रश्च जीवस्य स्वतत्वम् औदैक पारिणामिकौ च। એમાં ખાલી 5 ભાવની આપણે ડેફિનેશન બોલી જઈશું। ઔપશમિક ભાવ કોને કહે છે? તો કર્મોના ઉપશમ સાથે સંબંધ રાખવાવાળા જીવના ભાવને ઔપશમિક ભાવ કહે છે। ક્ષાયિક ભાવ કોને કહે છે? તો કર્મોના ક્ષય સાથે સંબંધ રાખવાવાળા જીવના ભાવને ક્ષાયિક ભાવ કહે છે। ક્ષયોપશમિક ભાવ કોને કહે છે? કર્મના ક્ષયોપશમ સાથે સંબંધ રાખવાવાળા જીવના ભાવને ક્ષયોપશમિક ભાવ કહે છે। ઔદૈક ભાવ કોને કહે છે? કર્મોના ઉદય સાથે સંબંધ રાખવાવાળા જીવના ભાવને ઔદૈક ભાવ કહે છે। પારિણામિક ભાવ કોને કહે છે? તો કર્મોના ઉદય ઉપશમ ક્ષય ક્ષયોપશમની અપેક્ષા વિનાના જીવના નિરપેક્ષ ભાવને પારિણામિક ભાવ કહે છે। આ એક 5 ભાવના નામ થઈ ગયા, બરાબર છે ને? ઔદૈક, ઔપશમિક, ક્ષાયિક, ક્ષયોપશમિક, પારિણામિક એ નામ થઈ ગયા 5। હવે દરેકના પેટાભેદ કયા કયા છે, બરાબર છે ને? એટલે તત્વા સૂત્ર જે આપણે અહીંયા પહેલું સૂત્ર બોલીએ ને, બીજા અધ્યાયનું પહેલું સૂત્ર એમાં તમે જોશો ને તો 1 થી 7 નંબરના સૂત્ર છે। 1 થી 7 સૂત્ર જે છે એની અંદર એના જે પેટાભેદ કહેવાય કે ચલો ઔપશમિક ભાવ તો એના કેટલા ભેદ, ક્ષાયિક ભાવ તો એના કેટલા ભેદ, ઔદૈક ભાવ તો એના કેટલા ભેદ, ક્ષયોપશમિક ભાવ તો એના કેટલા ભેદ, પારિણામિક ભાવ તો એના કેટલા ભેદ, એ ચર્ચા તત્વા સૂત્રની અંદર બીજા અધ્યાયની અંદર 1 થી 7 સૂત્ર એમાં 5 ભાવોનું પ્રકરણ આવેલું પણ છે। ઠીક છે, બરાબર? જો એમાં આપણે અહીંયા આટલે સુધી આપણે આવ્યા હતા। 9 નંબર સુધીની આપણે ચર્ચા કરી હતી। 10મા નંબરનો ક્વેશ્ચન આન્સર છે આપણે એમાં શું કહે છે? જો ઔદૈક ભાવના કેટલા ભેદ છે, કયા કયા? હવે આપણને ડેફિનેશન ખ્યાલ હોવી જોઈએ ઔદૈક ભાવની કે કર્મોના ઉદય સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ એ ઔદૈક ભાવ, બરાબર? કર્મના ઉદય સાથે સંબંધ રાખવાવાળો। તો અહીંયા ઔદૈક ભાવના નીચે પ્રમાણે 21 ભેદ છે। 4 ગતિ છે, નરક ગતિ, ત્રિયંચ ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ। 4 કષાય છે, ક્રોધ, માન, માયા, લોભ। 3 વેદ છે, એને લિંગ પણ કહે છે, સ્ત્રીવેદ, પુરુષવેદ,
નપુંસક વેદ. 6 લેશ્યા કૃષ્ણ નીલ કાપોત પીત પદ્મ શુક્લ. એ સિવાય મિથ્યા દર્શન 1, પછી અજ્ઞાન 1, પછી અસંયમ 1 અને અસિદ્ધત્વ 1. આ પ્રમાણે ઔદૈિક ભાવના 21 ભેદ છે. ઠીક છે. જેમાં હમણાં તત્વાસૂત્રની વાત કરી મેં. બીજા અધ્યાયની અંદર 1 થી 7 સૂત્ર છે 5 ભાવના. અને એના કરતાં પણ વધારે વિસ્તારથી તમારે જોવું હોય તો ભાવ દીપિકા નામનો એક ગ્રંથ છે. ભાવ દીપિકા. દીપચંદજી કાસલીવાલ સાહેબ જે થયા, જેમના ચિદવિલાસ, અનુભવ પ્રકાશ વગેરે જે ગ્રંથો પ્રસિદ્ધ છે, ગુરુદેવશ્રી ઘણીવાર અત્યંત મહિમાથી એમને યાદ પણ કર્યા છે. એવા દીપચંદજી કાસલીવાલ દ્વારા રચિત એક ભાવ દીપિકા નામનો ગ્રંથ છે. એનું નામ જ છે ભાવ દીપિકા. ભાવ દીપિકા એટલે એની અંદર 5 ભાવોનું એના આજે બધા અલગ અલગ 21 ભેદ, 18 ભેદ, એ બધાની ઘણી ડિટેલમાં એની અંદર એમને વિસ્તૃત રૂપમાં ઘણી ચર્ચા પણ કરેલી છે. તો જેને વિશેષ જાણવાની જિજ્ઞાસા હોય ને એ એનો પણ સ્વાધ્યાય કરી શકે છે. બરાબર. તો જો અહીંયા આટલી સુધી આપણે 4 ગતિની પણ વાત કરી હતી. નરક, તિર્યંશ, દેવ ને મનુષ્યની વાત કરી હતી છેલ્લા સ્વાધ્યાયમાં. ત્યાર પછી 4 કષાય છે, જે ક્રોધ કષાય, માન કષાય, માયા કષાય, લોભ કષાય. એ અહીંયા જીવમાં જે થાય છે ને, કર્મના ઉદય સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ. એક વાત તમે સાંભળેલી પણ હશે, બરાબર છે કે નહીં? સમજો અહીંયા કે અહીંયા આ ઔદૈિક ભાવ એટલે જીવમાં થવાવાળો ક્રોધ. તો સામે છે ને ક્રોધ નામનું કર્મ હોય છે. ક્રોધ નામનું જડ કર્મ હોય છે. હા, ખ્યાલ આવે છે ને? તો અહીંયા જીવને ક્રોધના પરિણામ થયા, તો એ વખતે સામે ચારિત્ર મોહનીય પ્રકૃતિમાં ક્રોધ નામનું કષાય કર્મનો ઉદય નિમિત્ત કારણ છે. ક્રોધ નામનું કર્મ છે, જડ કર્મ. અહીંયા જીવમાં થયો ને એ તો ભાવ કર્મ આપણે કહીએ છીએ. ભાવ ક્રોધ છે. અને પેલો સામે જે એની અંદર કર્મની અંદર એવો ક્રોધ કર્મ છે. જે આપણે ચારિત્ર મોહનીની 25 પ્રકૃતિ બોલીએ છીએ ને, એમાં 4 ચોકડી બોલીએ છીએ અને 9નો કષાય. તો 4 ચોકડીમાં શું બોલીએ છીએ? અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ બોલીએ છીએ ને. એ કષાય કર્મ છે. જેમ દર્શન મોહ કર્મ છે ને, એમ ચારિત્ર મોહ કર્મ છે. તો આવા પ્રકારના કર્મના ઉદય સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ. આ આપણા એક વિકલ્પવાળા જ્ઞાનમાં, ધારણા જ્ઞાનમાં આ પ્રમાણે એક જ્ઞાનનો વિષય પણ ક્લિયર હોવો જોઈએ. જ્ઞાનના વિષયમાં ગડબડ ન હોવી જોઈએ. અને એ બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એ કર્મ જીવને કરાવે એવો કર્તા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એનું પણ આપણને એ સમજણ હોવી જોઈએ. અને ગુરુદેવશ્રીએ તો ઢોલ સમજો ને વગાડીને, દાંડી પીટીને આ વસ્તુઓને સમજાવી છે. કેમ કે એ તો સંપ્રદાયથી વાત કરતા હોય, ભાઈ કર્મને લઈને વિકાર થાય, કર્મને લઈને વિકાર થાય. એ ઝઘડા અમારે કે સંપ્રદાયમાંથી આ વાત ચાલતી આવે છે, લોકોને ન બેસે. પણ કર્મના 100% કર્મમાં અને જીવના 100% જીવમાં, એ પ્રમાણે છે. બરાબર. જુઓ, એટલે ક્રોધ, પછી માન. અહીંયા જીવને માનના પરિણામ થયા. માનના પરિણામ તો સામે માન કષાય કર્મનો ઉદય છે. પછી માયાચારના પરિણામ થયા, છલ કપટના પરિણામ. તો સામે એ પ્રકારે કર્મનો ઉદય નિમિત્ત રૂપે છે. આ જીવના જે પરિણામ છે અશુદ્ધ ઉપાદાન કહેવાય ને, અશુદ્ધ ઉપાદાન. પછી લોભ. તો અહીંયા જીવને લોભ વૃત્તિ છે, લોભના પરિણામ. તો સામે એ પ્રમાણે લોભ નામના કષાય કર્મનો ઉદય છે. કદાચ તમે સાંભળ્યું હશે, એક વખતની ઘટના છે. મુમુક્ષુભાઈના ત્યાં જ રોકાવાનો પ્રસંગ બન્યો હતો. અને એ વખતે એમની ઉંમર પણ કદાચ તમે સ્વાધ્યાયમાં ક્યાંક સાંભળી પણ હશે વાત. એ વખતે એમની ઉંમર હશે આઈ થિંક 45 યર, 45 વર્ષની ઉંમર હશે. અને પુણ્યના ઉદયથી ઘણા પૈસા, સારા એવા પૈસા. તો રોકાવાનો પ્રસંગ હતો ત્યાં. અને સ્વાધ્યાય પણ આમ સારો, ગુરુદેવના પ્રવચન, સીડી, એ પ્રમાણે ચર્યા પણ સારી બધી.
એમને સહેજ રૂપે મને વાત કરી કે મારી શૈલેષભાઈ આ બધી વસ્તુ મને બધું આમ બધું ખ્યાલ પણ છે, અભ્યાસ છે, સ્વાધ્યાય આ તે, અને મારે એવી કોઈ જરૂર નથી, ખૂબ પૈસા છે, પણ ખબર નહીં મને પૈસા કમાવાનો લોભ બહુ છે. આ એમના સ્વયંના ઉદ્ગાર એમને કે મને લોભ ઘણો છે પૈસા કમાવાનો. જરૂર નથી, ખૂબ છે અત્યારે અને ફેલાયેલું પણ છે, પણ અંદરમાં લોભ વૃત્તિ બસ એમ થાય છે કે કમાઈ લઉં, હજુ કમાઈ લઉં, એમ એવા પરિણામ બને છે. ખ્યાલ આવે છે? તો હવે એ જે લોભના પરિણામ છે ને, લોભ કશા, એ જીવનો વિકાર છે. એ જીવને પર્યાયમાં ત્રિકાલી દ્રવ્યની વાત નહીં, પારિણામિક ભાવની વાત નથી કરતા, આ ઔદૈહિક ભાવની વાત કરીએ છીએ. આ બરાબર ક્લિયર હોવું જોઈએ, આ બરાબર એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. જે શ્રીમદજી કહ્યું છે ને, જ્યાં જ્યાં જે યોગ્ય છે એ સ્પષ્ટ હોવું જોઈએ. તો પર્યાયની અંદર આવા જે વિકારી ભાવ થાય છે, તો એ વખતે નિમિત્ત રૂપે શું છે કે સામે લોભ કષાય નામનો કર્મનો ઉદય છે. હવે આમાંથી કોઈ ઊંધું કાઢે કે ભાઈ મારી તો ઈચ્છા નથી પણ આ કર્મ મને લોભ કરાવે છે, કર્મ મારી તો ઈચ્છા નથી પણ કર્મ મને લોભ કરાવે છે, મારે શું કરવું, મારી તો ઈચ્છા, એ નથી. એ આખી સ્વચ્છંદતા થઈ ગઈ ત્યાં આગળ, એ સ્વચ્છંદતા થઈ ગઈ, એ ખોટી વસ્તુ થઈ ગઈ ને. જે ટોડરમલજી સાહેબે સ્પષ્ટ કહી દીધું ને, તું પોતે તો મહંત રહેવા ઈચ્છે છે અને દોષ કર્મમાં લગાવે છે, તો આવી અનીતિ તો જિનાગમની અંદર સંભવે નહીં. આ તો અનીતિ કહેવાય. દોષ તું પૂરે કરે છે ને, કહે છે કે કર્મ કરાવે છે, કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ. આ ઔદૈહિક ભાવ તારા પોતાના પરિણામ છે, તારા સ્વયંના પોતાના અપરાધથી થયા છે. કર્ણાની યોગના અત્યારે એમ વધારે નથી જતા આપણે. આ ઔદૈહિક ભાવ સ્વયં તે પોતે કરેલા છે. પ્રવચન સાર 47 વાંચો. કરતું નહીં અને ભોગતૃ ને કરતું નહીંથી તું એનો કરતા છે અને ભોગતૃ નહીંથી તું એનો ભોગતા પણ છો. કર્ણાની યોગના ગ્રંથમાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એમ કહેવાય કે આ કર્મથી આમ થયું ને આ કર્મથી આમ થયું, આ કર્મથી આમ, એ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કર્ણાની યોગના ગ્રંથમાં. અને દ્રવ્યાન યોગના ગ્રંથમાં એને પુદ્ગલના પરિણામ કહ્યા. દ્રવ્યાન યોગના ગ્રંથમાં એને પુદ્ગલના પરિણામ કહ્યા. એ દ્રવ્ય દૃષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. ત્યાં દ્રવ્ય દૃષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. ફરીથી રિપીટ કરું છું. કર્ણાન યોગના ગ્રંથોમાં એ દર્શન મોહથી મિથ્યાત્વ થયું ને ચારિત્ર મોહથી કષાય થયો ને જ્ઞાનાવરણીના કારણે જ્ઞાન ઢુંકાયું. તો એ જે બધા કથનો છે ને, એ જીવ અહીંયા સ્વયં મિથ્યા દર્શનને કષાય રૂપે પરિણમે એ વખતે નિમિત્ત રૂપે કોણ હતું એનું જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. ત્યાં જ્ઞાન કરાવવાનું, એ કરાવે છે એવું સિદ્ધ નથી કરવું, જ્ઞાન કરાવવું છે. અને દ્રવ્યાન યોગના અધ્યાત્મના ગ્રંથોમાં આ રાગાદી વિકારી ભાવ જે થાય છે, ક્રોધ, માન વગેરેના વિકારી ભાવ, એને પુદ્ગલના ખાતામાં નાખ્યા, પુદ્ગલના પરિણામ. તો ત્યાં કંઈ પુદ્ગલ દ્રવ્ય વિકાર કરાવે છે સિદ્ધ નથી કરવું, પણ પુદ્ગલના ખાતામાં નાખી અને તું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ છે, એ પારિણામિક ભાવ, પરમ પારિણામિક ભાવની દ્રવ્ય દૃષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. એવા પ્રકારના ગુરુદેવશ્રીએ બધી વસ્તુને એકદમ સરસ રીતે સ્પષ્ટ કરેલી છે. બરાબર. અને આદરણીય રજનીભાઈના કારણે આપણા હિંમતનગરમાં તો બધા સ્વાધ્યાયી જીવ છે, એટલે આવો એક વિષય લેવાનો પણ ભાવ થયો અને એની અંદર આપણે થોડી ડિટેલમાં ચર્ચા પણ કરતા જઈ રહ્યા છીએ. અને આજે હવે એક બીજો વિષય, આજે એક બીજા પોઈન્ટની પણ ચર્ચા કરીએ છીએ ને, એ આપ બધા અભ્યાસી છો એટલે એ બિંદુને પણ આપણે ટચ કરી રહ્યા છીએ. બરાબર. જુઓ, સાંભળજો. એમાં ક્રોધ, માન, માયા, લોભ, પછી 3 એ થઈ ગયું. પછી 3 વેદ છે, લિંગ 3 વેદ, સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ. સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ. આવી જાતિના અંદરમાં વિકારના પરિણામ થાય છે, તો સામે એ પ્રકારે કર્મનો ઉદય પણ જોવામાં આવે છે. ઠીક છે? બરાબર. જુઓ, હવે 6 લેશિયા છે: કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને શુક્લ. કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને શુક્લ. એમાં પહેલી 3 લેશિયા છે ને, કૃષ્ણ, નીલ, કાપોત, એ અશુભ લેશિયા કહેવાય.
પીત પદ્મ શુક્લ છે ને એ શુભ લેશિયા કહેવાય. એ લેશિયાનું પણ મોટું એક ટોપિક ઘણો વિસ્તાર છે અને આપણા આદરણીય ભાઈ નિલેશભાઈ પંડિતજી લેશિયાનું પ્રકરણ ઘણી વખત એ પોતાના સ્વાધ્યાયમાં લે પણ છે. સમ્યક જ્ઞાન ચંદ્રિકાની અંદર પણ માર્ગણામાં લેશિયા માર્ગણામાં ઘણી એની વિસ્તારથી ચર્ચા કરી છે. અને વધારે કહું તો સમજો કે આ તો એક અત્યારે આપણે આ કોરોનાના કારણે ડ્યુ ટુ કોરોના આ બધો લોકડાઉન વગેરેના પ્રસંગો છે. નહીં તો આજે બધા મોટા ભાગના બધા અત્યારે સિદ્ધ ક્ષેત્ર તીર્થ ક્ષેત્ર પર હોત, સિદ્ધ ક્ષેત્ર પર તીર્થ ક્ષેત્ર પર હોત અત્યારના બધા દિવસોમાં. અત્યારે બહુ લિમિટેડ જે છે ને એ મુમુક્ષો ક્યાંક બહાર હશે, ઘરમાં હશે મોટા ભાગે, બરાબર છે કે નહીં? સ્વાધ્યાય ભવનમાં ઘરમાં જ્યાં જે પ્રમાણે. બાકી સિદ્ધ ક્ષેત્ર તીર્થ ક્ષેત્ર અત્યારે સૂના છે એક પ્રકારે. મને આ વાત એટલા માટે અત્યારે યાદ આવે છે કે દરેકને એક સિદ્ધ ક્ષેત્ર તીર્થ ક્ષેત્રોની વંદના પર જઈએ ને તો જિનાયતનોના દર્શન કરીએ તો મંદિરમાં બધા આર્ટ હોય ને, બધા પિક્ચર દોરેલા હોય, બધા અલગ 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 પ્રથમાન યુગની ઘટનાઓ ડ્રો કરેલી હોય ને, એની અંદર દરેકને દરેક લગભગ મંદિરોની અંદર એક પ્રાચીન જે જિનાલયો છે ને અંદર એક તમને ઘટના તો બિલકુલ દ્રશ્ય જોવા મળશે ડ્રો કરેલું કે એની અંદર સમજો ને એક ઝાડ છે, બરાબર છે ને, અને એ ઝાડ જે છે એ આંબો છે, કેરી બધી ઉગેલી છે. એમાં એક વ્યક્તિ 6 વ્યક્તિ બતાવ્યા છે. એમાં એક વ્યક્તિ આખું ઝાડ કટ કરે છે, બીજું એક મોટી ડાળીમાંથી, પછી એમાંથી એક ઝુમખું, પછી એમાંથી નાનું, બરાબર છે. એક વ્યક્તિ એક કેરી તોડે છે, બીજો એક વ્યક્તિ નીચે પડેલી કેરી લે છે. આવું એક બાજુ દ્રશ્ય જોવા મળે છે. અને બીજી બાજુ એક ઝાડ છે, એની અંદર ઝાડની નીચે એક મોટો કૂવો બતાવેલો હોય, એની અંદર સર્પ હોય ને એક મોટો અજગર હોય, એ ઝાડને હાથી હલાવતો હોય, અને એ જે ઝાડ હોય ને એમાં એક માણસ ટીંગાયેલો હોય એક ડાળી પર, એની નીચે જ પેલો કૂવો હોય, અને એ ડાળીને 2 ઉંદર કટ કરતા હોય, ધોળો ને કાળો ઉંદર કટ કરતા હોય, અને પેલો માણસ ઉપર જોતો હોય, ઉપરથી મધપૂડો હોય અને એમાંથી મધમાખીઓ ઉડતી હોય ને એક ટીપું એના મોઢામાં પડતું જોવા મળે. એ વખતે ત્યાં વિદ્યાધર જે છે વિમાન લઈને આવતા હોય. આવું તમને એક બાજુ લગભગ દરેક જગ્યાએ આવા 2 પ્રકારના ચિત્ર આપણને જોવા મળે છે. સમજાય છે ને? તો જે બીજા નંબરનું કહ્યું ને, જે કૂવો ને ડાળીને ઉંદરવાળું, એનું નામ ત્યાં લખ્યું સંસાર દર્શન લખ્યું હશે, સંસાર દર્શન. અને આ બાજુનું જે પહેલું કહ્યું ને કે કેરીનું ઝાડ છે મોટું, એમાં એક વ્યક્તિ આખો થડમાંથી કટ કરે છે, બીજો વ્યક્તિ એક મોટું ડાળું પકડે છે, ત્રીજો વ્યક્તિ એમાંથી નાનું ડાળું, ચોથો વ્યક્તિ ઝુમખું ઉઠાવે છે, પાંચમો વ્યક્તિ કેરી તોડે છે, છઠ્ઠો વ્યક્તિ નીચેથી ખાલી કેરી લઈ લે છે. હવે જરૂર છે 6 વ્યક્તિને એક કેરીની જરૂર છે. એની નીચે સટ લેશિયા એવું લખેલું છે, 6 લેશિયા. એ આ 6 વ્યક્તિને એક કેરીની જરૂર છે, એક કેરીની. પણ અંદરમાં તમે જોશો ને, કશાય લેશિયાની વ્યાખ્યા છે કશાયથી અનુરંજિત યોગના પરિણામે એને લેશિયા કહેવાય. કશાયથી અનુરંજિત યોગના પરિણામે એને લેશિયા કહેવાય. તમે લેશિયા જોશો તો તમને ખ્યાલ આવશે આ વસ્તુનો કેવી ડિફરન્સ છે. 6 ને કેરી જોઈએ છે પણ જુઓ અંદરમાં શું અંદરમાં પરિણામ કેવા છે. આ વાત જ્યારે જ્યારે આવે ને ત્યારે હું એક એક્ઝામ્પલ હંમેશા આપું છું. આ લેશિયાનું પ્રકરણ આવ્યું છે તો તમને જરા કહું પણ ખરો. એક સાડીની જરૂર છે, સાંભળજો. એક સાડી કે ડ્રેસ જે કંઈ, તો એક સાડીની તમારી જરૂર છે ને, પણ એમાં રતનપોળની અંદર 50 દુકાન ફરશે. આવા પણ પરિણામવાળા જીવ હોય કે ના હોય? એક સાડી લેવી છે, એમાં રતનપોળની અંદર કેટલી દુકાન ફરી નાખશે. બીજી એક બહેન એવી છે કે એને 5 દુકાનમાંથી એક સાડી સિલેક્ટ કરી દીધી. ત્રીજી એક બહેન એવી છે, એક દુકાનમાં ગઈ, 50 સાડી કઢાવી, એમાંથી એક સિલેક્ટ કરી લીધી. ચોથી બહેને 10 સાડીમાંથી એક સિલેક્ટ કરી લીધી. પાંચમી બહેન છે, એને એક સાડી પહેલી બતાવી, બસ ઓકે છે, બસ બરાબર છે, સારી છે. છઠ્ઠી બહેન એવી છે, એને એમ કહ્યું કે એક કામ કરજો ને, તમે જાઓ છો ને, તમે જાઓ છો તો તમને યોગ્ય લાગે એવી તમે લેતા આવજો ને, બરાબર છે ને. એમાં તમને મારા કરતાં તમને સારી ખબર પડે છે, હું જઈને શું કરું, તમને જેવી ગમે એવી લેતા આવજો મારા માટે. સમજાય છે કે નહીં? તમને ગમે લીધું. કેમ કે તમે જશો, જઈને આવો તો અડધો દિવસ પાડશો, એટલામાં મારે 2 ગુરુદેવસિંહના પ્રવચન ગારે સંભળાઈ જશે ને, મારે 2 પ્રવચન સંભળાઈ જશે. ખ્યાલ આવે છે?
તમે ગમે એવી લેતા આવજો. હવે આ 6 બહેનો છે ને, એમને જોઈએ છે માત્ર એક સાડી, પણ અંદરમાં જુઓ તો તમને ખ્યાલ આવશે. અને એટલા માટે કહીએ છીએ કે આપણે બહારમાં ક્યારે આવી બધી વસ્તુનું શોપિંગ કરવા માટે જતા હોઈએ ને, એ વખતે આ લેશિયાઓ આપણને યાદ આવવી જોઈએ. ત્યારે ખ્યાલ આવે કે આપણા પરિણામોની અંદર કરવું છે ભગવાન આત્માનો અનુભવ, શુદ્ધાત્માની અનુભૂતિ, અને બહારના જે પાપના 5 ઇન્દ્રિયના વિષયોના રસ છે એની અંદર જીવને કેવા ઉછાળા મારે છે. ઘણી વખતે આપણે કહીએ છીએ ને, હજુ સમજો, હજુ ત્યાં શું કહેવાય, આપણે શું કહેવાય, હોંગકોંગથી પાછો ફરતો હોય પ્લેનમાં અને પ્લાન કરે કે આવતી સાલ તો જાપાન જવું છે. જાપાનથી પાછો ફરતો અને કે આવતી સાલ તો ન્યૂઝીલેન્ડ જવું છે. ન્યૂઝીલેન્ડથી પાછો ફરતો અને આવતી સાલ તો ત્યાં જવું છે. સમજાય છે કે નહીં? અંદરમાં જીવના આ છે લેશિયાઓ. વિચાર કરે ત્યારે ખ્યાલ આવે ને જીવના પરિણામ કેવા હોય છે. તો અહીંયા કહે છે કે એવા જે બધા ભાવ થાય છે ને, એની અંદર જે નિમિત્તભૂત રૂપે આ છે 6 લેશિયા, કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ, શુક્લ. તો આ પ્રકારે લેશિયા સંબંધીની પણ વિસ્તારથી ચર્ચા, જો એની અંદર મેં તમને રેફરન્સ પણ આપ્યો, એને સમજી શકો છો તમે. બરાબર? જુઓ, નરકની અંદર કૃષ્ણ, નીલ, કાપોત લેશિયા હોય છે. બરાબર છે કે નહીં? હવે એ બધી થોડીક અલગ સિદ્ધાંતની વાતો પણ છે. અશુભ લેશિયા છે, અશુભ લેશિયા. છતાં પણ નરકમાં સમ્યક તો થઈ શકે છે. આ બધું કહેતા થોડો ડર એટલા માટે લાગે છે ને, સાથે સાથે પણ આ સિદ્ધાંતના વિષયો પણ છે. તો કોઈ કહે છે નરકમાં એ કૃષ્ણ, નીલ, કાપોત લેશિયા છે ને, ત્યાં સમ્યક દર્શન થાય છે ને, તો અમે ત્યાં કરી લઈશું સમ્યક દર્શન. આ અવળચંડાની અને અવળચંડાઈ ઓછી નથી ને, તરત જ આવું પકડી પાડે છે. એ તો એ બતાવવું છે કે 5 લબ્ધિ કઈ સમ્યક તો પ્રાપ્ત પહેલા 5 લબ્ધિ કઈ તો ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના પ્રાયોગ્યકરણ. તો ક્ષયોપશમ લબ્ધિ પછી વિશુદ્ધિ લબ્ધિ કહી. તો નરકની અંદર તો આ અશુભ લેશિયા છે, અશુભ લેશિયા છે. તો પછી વિશુદ્ધિ લબ્ધિનું શું કરીશું? તો તમે વાંચશો તો બધા જવાબો મળશે. એ અશુભ લેશિયા છે ને, તો ત્યાં એ સંક્લેશની હાનિ, સંક્લેશની હાનિ, સંક્લેશમાં ઘટાડો થવો ને, બસ એ એના માટે વિશુદ્ધિમાં જશે. એવી રીતના બધા ન્યાય છે. એ પ્રમાણે છે. જુઓ, હવે એના પછી નેક્સ્ટ વન છે મિથ્યા દર્શન. મિથ્યા દર્શન આ સૌથી મોટું સૌથી મિથ્યા દર્શન એટલે સૌથી મોટામાં મોટું પાપ. પૂજ્ય ગુરુદેવ શ્રી ઘણી વખતે આપણે સ્વાધ્યાયમાં વિદ્વાનોના પ્રવચનોમાં વગેરેમાં આપણે સાંભળ્યું પણ છે કે પહેલું ગુણસ્થાન એટલે બાદશાહી ગુણસ્થાન. પહેલું ગુણસ્થાન એટલે બાદશાહી ગુણસ્થાન. તો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળતા હમણાં બહુ જ એક સારી વાત ગુરુદેવશ્રી પણ બોલ્યા. પહેલું ગુણસ્થાન એટલે બાદશાહી ગુણસ્થાન ગુરુદેવશ્રીએ કહ્યું. અને ગુરુદેવશ્રીએ જે એનું સ્પષ્ટીકરણ કર્યું કે બાદશાહી ગુણસ્થાન શા માટે પહેલું ગુણસ્થાન, બહુ સરસ, મને ખૂબ આનંદ પણ થયો. અને મિથ્યા દર્શન આવ્યું એટલે ખ્યાલ પણ આવ્યો શા માટે બાદશાહી ગુણસ્થાન. તો ગુરુદેવે કહ્યું બાદશાહ એટલે રાજા, બાદશાહ એટલે રાજા. અને રાજા કોને કહેવાય કે જ્યાં બધે એનું શાસન ચાલતું હોય, બધે એનું શાસન ચાલે ને એને રાજા કહેવાય. એમ કહે છે આ મિથ્યા દ્રષ્ટિ જીવો છે ને, મિથ્યા દ્રષ્ટિ જીવો ચારેય ગતિમાં જોવામાં આવે છે. નરકમાં પણ જોવામાં આવે, દેવમાં પણ જોવામાં આવે, મનુષ્યમાં પણ જોવામાં આવે, તિર્યંશમાં, એકેન્દ્રિયમાં, 2 ઇન્દ્રિયમાં, 3 ઇન્દ્રિયમાં, 4 ઇન્દ્રિય, અસંગની, પંચેન્દ્રિય, સંઘની, બધે જોવામાં આવે ને. તો મિથ્યા દ્રષ્ટિની હાજરી તો જોવામાં આવે ને આવે. સમ્યક દ્રષ્ટિકોણ ને, તો સમ્યક દ્રષ્ટિકોણ તો એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, અસંગનીમાં નહીં જોવામાં આવે, નહીં જોવામાં આવે. મુનિરાજની વાત કરીએ તો મનુષ્ય ગતિ સિવાય બીજે નહીં જોવામાં આવે. ખ્યાલ આવે છે કે નહીં? તો ત્યાં ભેદ પડી જશે. પંચમ ગુણસ્થાનની વાત કરીએ તો તિર્યંશ ગતિ અને મનુષ્ય ગતિમાં જોવામાં આવશે. દેવ અને નરકમાં નહીં જોવામાં આવે પંચમ ગુણસ્થાન. સમજાય છે ને? ચોથું ગુણસ્થાન સમ્યક દ્રષ્ટિની વાત કરીએ ને તો અસંગનીથી ઉપરના જીવો આવશે. અને મિથ્યા દર્શનની વાત કરીએ તો મિથ્યા દ્રષ્ટિ તો બધી જગ્યાએ અવેલેબલ છે, બધી જગ્યાએ એમની હાજરી જોવામાં. એનું નામ છે બાદશાહી ગુણસ્થાન. ગુરુદેવે એવી રીતે
અને એક એક આમે ગુરુદેવશ્રીના હંમેશા આપણે કહીએ છીએ પૂજ્ય ગુરુદેવશ્રીનું તમે એક વ્યાખ્યાનનો સ્વાધ્યાય કરો અને એની અંદર તમને 3-4 સરસ મજાની આત્મચિંતનની ગિફ્ટ ના મળે એ શક્ય નથી. શક્ય નથી. તને અંદરમાંથી ગુરુદેવશ્રી તો ભેદ વિજ્ઞાનની વિદ્યા દરેક બોલમાં ગુરુદેવશ્રી ભેદ વિજ્ઞાનની વિદ્યા તો શીખવાડે છે, પણ તું એ ભેદ વિજ્ઞાનની વિદ્યા એ બતાવે છે, પણ તું શીખે છે કે નહીં એ તારે પોતે વિચાર કરવાનો છે. એ મિથ્યા દર્શનની વાત કરી. સૌથી મોટામાં મોટું પાપ અને અનાદિકાલથી આ અજ્ઞાની જીવે નિયમસાર 90 ગાથામાં કહ્યું ને, મિથ્યાત્વયાદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્ત્વાદિ ભાવને ભાવ્યા નથી પૂર્વે જીવે. મિથ્યાત્વાદિક ભાવને ચિરકાળ અનાદિકાલથી આ જીવે ખોટનો ધંધો કર્યો છે. લોસ, બિલકુલ બિઝનેસમાં લોસ. મિથ્યાત્વ એના ગર્ભમાં ગુરુદેવ છે કે મોટા મોટા મિથ્યાત્વના ગર્ભમાં અનંત ભવ પડેલા છે. હવે આ જે મિથ્યા દર્શન રૂપે જીવ પરિણમે છે ને એ ઔદૈક ભાવ છે. એ ઔદૈક ભાવ. અને એમાં કયું કર્મ તો આપણને ખ્યાલ આવવો જોઈએ, દર્શન મોહનો ઉદય. પહેલા દિવસે આપણે પહેલા સ્વાધ્યાયમાં આઈ થિંક પહેલા કે બીજા સ્વાધ્યાયમાં આપણે વાત કરી હતી કે કર્મનો ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ બીજા સ્વાધ્યાયમાં વાત કરી હતી. સમ્યક્ત્વના ભેદ બતાવ્યા હતા ને. તો આ ઔદૈક ભાવની એક વાત આવી કે મિથ્યા દર્શન. દર્શન મોહનો ઉદય હોય તો આ મિથ્યા દર્શન. દર્શન મોહનો ઉપશમ, અહીંયા ઔપશમિક સમ્યક દર્શન છે. અથવા આમ લઈએ, અહીંયા મિથ્યા દર્શન છે, દર્શન મોહનો ઉદય. અહીંયા ઔપશમિક સમ્યક દર્શન છે, દર્શન મોહનો ઉપશમ. અહીંયા ક્ષયોપશમિક સમ્યક દર્શન છે, દર્શન મોહનો ક્ષયોપશમ. અહીંયા ક્ષાયિક સમ્યક દર્શન છે, દર્શન મોહનો ક્ષય. એવી રીતે છે. એટલે થઈ ગયું મિથ્યા દર્શન. હવે આવે છે અજ્ઞાન. અજ્ઞાન શબ્દ આવે છે, બરાબર. તો સમજો જરાક ધ્યાનથી, નીચે આવે પણ છે એની ચર્ચા, બરાબર. એ જરાક હું તે પહેલાં વાંચી લઉં. અજ્ઞાન, પછી અસંયમ અને અસિદ્ધત્વ. અસંયમ, અજ્ઞાનની આપણે ડિટેલમાં ચર્ચા કરવી છે થોડી. અસંયમ અને અસિદ્ધત્વ, બરાબર. મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધત્વ. અસંયમના પરિણામ અને અસિદ્ધત્વ એટલે આપણને ખ્યાલ છે કે 14માં આપણે પછી આવશે નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર 14મા ગુણસ્થાન સુધી ઔદૈક ભાવ કયો તો 13મા અને 14માં પણ અસિદ્ધત્વ. 14મા સુધી અસિદ્ધત્વ નામનો, કેમ કે સિદ્ધ દશા પ્રગટ થઈ નથી ને, તો જીવની પર્યાયની અંદર એવી યોગ્યતા છે કે સિદ્ધ દશા નથી જોવામાં આવતી, બરાબર છે કે નહીં. તો એ પ્રકારે આ ઔદૈક ભાવના 21 ભેદ થયા. એમાં જે અજ્ઞાન શબ્દ છે એમાં તમે આવો, પછી પારિણામિક ભાવની આપણે પછી ચર્ચા કરીશું. એમાં તમે પ્રશ્ન નંબર 13 આવો જરાક. પ્રશ્ન નંબર 13 સાંભળજો. ઔદૈક ભાવમાં જે અજ્ઞાન ભાવ છે, ઔદૈક ભાવમાં જે અજ્ઞાન ભાવ છે અને ક્ષાયોપશમિક ભાવમાં જે અજ્ઞાન ભાવ છે તેમાં શું ફરક છે? છેલ્લા સ્વાધ્યાયમાં આપણે ક્ષાયોપશમિક ભાવના 18 ભેદ, એમાં અજ્ઞાન આવ્યું હતું અને આની અંદર પણ અજ્ઞાન આવ્યું. બંનેમાં શું ફરક છે તેનું સમાધાન લખ્યું છે, વાંચી લઈએ. પહેલાં ઔદૈક ભાવમાં જે અજ્ઞાન છે તે અભાવરૂપ હોય છે અને ક્ષાયોપશમિક ભાવમાં જે અજ્ઞાન ભાવ છે તે મિથ્યા દર્શનના કારણે દૂષિત હોય છે, બરાબર. આ આપણે અત્યારે વિસ્તારથી થોડીક એની ચર્ચા કરીશું જેટલો આપણી પાસે સમય છે એની અંદર, બરાબર. અને મેં પહેલાં કહ્યું પણ ખરું કે ભાઈ આદરણીય રજનીભાઈના કારણે આપણા હિંમતનગરની અંદર બધા સ્વાધ્યાયીજીઓ છે, એટલે આ વસ્તુને આપણે થોડી ખોલીએ પણ છીએ. સમજો જરાક કે ઔદૈક ભાવની અંદર જે અજ્ઞાન શબ્દ આવ્યો, ઔદૈક ભાવમાં અજ્ઞાન શબ્દ, અને ઉપર લખ્યું ક્ષાયોપશમિક ભાવમાં અજ્ઞાન. તો સમજો 4 જ્ઞાન કહ્યા અને 3 અજ્ઞાન કહ્યા. તો 4 જ્ઞાનની અંદર મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપ્રિય જ્ઞાન, 4 જ્ઞાન. અને 3 અજ્ઞાનની અંદર કુમતિ, કુશ્રુત ને કુઅવધિ, બરાબર. ઔદૈક ભાવની અંદર તમે જોશો ને ખાલી અજ્ઞાન જ આવ્યું, બરાબર. સમજો, ઔદૈક ભાવમાં ખાલી અજ્ઞાન શબ્દ આવ્યો, બરાબર. અને પેલામાં લખ્યું 4 જ્ઞાન ને 3 અજ્ઞાન. તો ખાસ અહીંયા એ સમજવાનું છે, પહેલાં ઔદૈક ભાવને સમજી લઈએ આપણે. ઔદૈક ભાવને,
ઔદયિક ભાવના એ બતાવવું છે કે વર્તમાનમાં આપણને જેટલું જ્ઞાન ખુલ્લું છે, જેટલું અત્યારે આપણને જ્ઞાન છે, બરાબર છે ને, એટલો તો ક્ષયોપશમ કહેવાય. આ બરાબર સમજો. જેટલો છે ને એટલો ક્ષયોપશમ, અને જેટલું નથી ને એટલો ઉદય. એને આપણે એક બારીના પડદાના દ્રષ્ટાંતથી થોડુંક સમજીએ છીએ. મેં કાલે પણ કહ્યું દ્રષ્ટાંત એક દેશ સમજજો. જરા તમે દ્રષ્ટાંત એક દેશ સમજજો કે ભાઈ આ મારા ઘરની સામે આ એક અંદર બારી છે એક, આ બરાબર, એની અંદર એક પડદો લગાડેલો છે, પડદો, બરાબર. હવે એ આખો પડદો અત્યારે સમજો બંધ છે પડદો. પછી એને થોડું ડિટેલ કરવું છે, ખોલીશું આપણે. હવે એ પડદો મેં 25% ખોલ્યો, 25% પડદો ખોલ્યો, અને 75% પડદો બંધ છે, બરાબર. તો 25% પડદો ખુલ્યો છે ને, તો ખુલ્યો છે એને ક્ષયોપશમમાં લો તમે, ક્ષયોપશમમાં. અને 75% બંધ છે એટલું આપણે બહારનું નથી જોઈ શકતા, એટલો ઉદય. તો જેટલો બંધ છે એટલો ઉદય, અને જેટલો ખુલ્લો છે એટલો ક્ષયોપશમ. પછી વધારે મેં ખોલ્યો પડદો, 50% ખુલી ગયો, તો 50% ક્ષયોપશમ, 50% ઉદય. પછી મેં વધારે ખોલ્યો, 75% ખુલી ગયો, તો 75% ક્ષયોપશમ, 25% ઉદય. પછી મેં પૂરો ખોલી નાખ્યો, તો હવે ક્ષયોપશમ નહીં કહેવાય. પૂરેપૂરું દેખાયું ને તો કેવલ જ્ઞાન થઈ ગયું. એ કેવલ જ્ઞાન થયું, કશું હવે બાકી ના રહ્યું. આપણે દ્રષ્ટાંત આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, કેમ કે આને પણ આપણે આવરણ બોલીએ છીએ ને, જ્ઞાન આવરણ, દર્શન આવરણ. તો એવી રીતે આપણે સમજીએ જરાક આને. આમાં કંઈ આવા પેલા પડદા નથી હોતા, પણ આપણે ભાવભાષણ થાય તો ક્લિયર થાય. આ શબ્દો છે ને ક્ષયોપશમ, ઉદય, એ બધું શું છે. તો હવે જરાક સમજીએ. અત્યારે આપણે આપણી વાત કરીએ, બરાબર સમજો. આજે પૂરેપૂરો પડદો ખુલી ગયો ને, બધું દેખાયું. એ ક્યારે બને? પહેલા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી, બરાબર સમજો. પહેલા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી છદ્મસ્ત જીવ કહેવાય, છદ્મસ્ત કહેવાય. ત્યાં સુધી પૂરેપૂરું જ્ઞાન નથી હોતું, અધૂરું જ્ઞાન હોય છે, અધૂરું જ્ઞાન હોય. પહેલાથી 12મા સુધી સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય. પહેલા ગુણસ્થાનવાળા હોય, ચોથાવાળા હોય, 5માવાળા હોય, 6ઠા 7માવાળા હોય, 12મું ગુણસ્થાન હોય, બરાબર છે કે નહીં? પણ ત્યાં સુધી કેવલ જ્ઞાન નથી હોતું, પૂરું જ્ઞાન નથી હોતું. ઇટ મીન્સ પહેલા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી ક્ષયોપશમ જ્ઞાન છે, બરાબર સમજો. ક્ષયોપશમિક જ્ઞાન. ક્ષયોપશમિક જ્ઞાન એટલે શું? કે જેટલું જ્ઞાન ખુલ્લું છે ને, જેટલું જ્ઞાન ખુલ્લું છે એમાં જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે, બરાબર ધ્યાનથી સમજો. જેટલું જ્ઞાન ખુલ્લું છે એમાં જ્ઞાનાવરણનો ક્ષયોપશમ નિમિત્ત છે. હવે બરાબર સમજો, પહેલાથી 12માં. અને જેટલું નથી, દરેકને વત્તા ઓછી જોવામાં આવશે. જેટલું નથી ને એટલો જ્ઞાનાવરણનો ઉદય કહેવાશે. ત્યાં નથી એટલો જ્ઞાનાવરણનો ઉદય કહેવાશે. થોડું વધારે સ્પષ્ટ કરવું હજુ, બરાબર સમજો. એકેન્દ્રિય જીવ તમે લો, એકેન્દ્રિય જીવ અને બે ઇન્દ્રિય જીવ, એટલે ખ્યાલ આવશે. એકેન્દ્રિય જીવ અને બે ઇન્દ્રિય જીવ. એકેન્દ્રિય જીવને ખાલી સ્પર્શન ઇન્દ્રિય હોય, ઓનલી સ્પર્શન ઇન્દ્રિય. બે ઇન્દ્રિય જીવ છે ને એને સ્પર્શન અને રસના ઇન્દ્રિય, સ્પર્શન અને રસન ઇન્દ્રિય, બે ઇન્દ્રિયને. હવે તમને ખ્યાલ આવશે, એકેન્દ્રિય જીવને ખાલી સ્પર્શન ઇન્દ્રિય જેટલો જ જ્ઞાનનો ઉઘાડ છે. બાકીની 4 ઇન્દ્રિય જેટલો જ્ઞાનનો ઉઘાડ નથી, એટલો જ્ઞાનાવરણનો ઉદય છે. બે ઇન્દ્રિયમાં આવે ને, બે ઇન્દ્રિયમાં સ્પર્શન અને રસના, તો એટલો શું થયું? જ્ઞાનનો ક્ષયોપશમ. જ્ઞાનનો ક્ષયોપશમ કહો તો એટલો જ્ઞાનનો ઉઘાડ, એટલો જ્ઞાનનો શું છે? ઉઘાડ. એટલો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ કર્મ તરફથી કહો તો અહીંયા જ્ઞાનનો ઉઘાડ બે ઇન્દ્રિય જેટલો, સ્પર્શન રસના જેટલો. અને પછી સ્પર્શન રસના પછી શું? ગ્રાણ, ચક્ષુ અને કર્ણ. તો બે ઇન્દ્રિય જીવને ગ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય અને કર્ણેન્દ્રિય એટલો ઉદય છે. બે ઇન્દ્રિય જીવ ઈયળ છે. હવે એની આગળ ગમે તેટલું બોલ કરો, સ્પર્શન રસના બે જ છે, એની પાસે ગ્રાણ ઇન્દ્રિય નથી. કીડી પાસે આવો તો 3 ઇન્દ્રિય જેટલો ક્ષયોપશમ, બે ઇન્દ્રિય બાકીની ચક્ષુ ઇન્દ્રિય અને કર્ણ ઇન્દ્રિયનો ઉદય, જ્ઞાનાવરણનો એટલો ઉદય છે. એ સંબંધીને કીડીને દેખાશે નહીં, કંઈ સંભળાશે નહીં. 4 ઇન્દ્રિયમાં ભમરો, તો 4 ઇન્દ્રિય સંબંધનો ક્ષયોપશમ. પંચ ઇન્દ્રિય એ નથી ને, એ પ્રમાણે એને કર્ણ ઇન્દ્રિય સંબંધનો અને મન અસંગની એ પ્રમાણે ખ્યાલ આવે છે ને એક એક વસ્તુનો.
હવે આપણે આપણી વાત કરીએ કે આપણે સંઘની પંચેન્દ્રિય થઈ ગયા, પાંચેન્દ્રિય અને મન એ સંબંધીનો જ્ઞાનનો ક્ષયોપશમ છે, જ્ઞાનનો ઉગાડ છે એ સંબંધીનો. પણ હવે જેટલો જ્ઞાનનો ઉઘાડ છે ને તો પૂરેપૂરો કેવલ જ્ઞાન જેટલો તો છે નહીં. તો જેટલું જ્ઞાન ખુલ્લું છે આપણને, જેટલી શક્તિ છે અંદરમાં જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ સામે નિમિત્તે, અને જેટલી શક્તિ છે ને એટલું તો બરાબર છે. હવે જેટલું નથી આપણને, જે સંબંધીની જાણકારી નથી ને, જે સંબંધની જાણકારી નથી, એમાં જ્ઞાનાવરણનો ઉદય કહેવાશે. એટલે આપણને સમજો બે, પછી આપણે જોઈએ છે બે ભાવ કહેવાશે આપણને. જેટલું અજ્ઞાન છે ને, જેટલું અજ્ઞાન એને ઔદયિક ભાવમાં લઈશું. જે સંબંધી આપણે નોલેજ નથી એ ઔદયિક વાળું અજ્ઞાન, ઔદયિક વાળું અજ્ઞાન. અને જે સંબંધીનું નોલેજ છે, જે સંબંધીનું નોલેજ ખુલ્લું છે એની અંદર નોલેજ છે ને જ્ઞાન છે. સમજો, જેટલું ખુલ્લું છે એટલું જ્ઞાન, અને જેટલું ખુલ્લું નથી એટલું અજ્ઞાન. બરાબર છે ને? બરાબર સમજો, ખૂબ આનંદ આવશે તમને. જેટલું નોલેજ નથી એ અજ્ઞાન, એ ઔદયિક વાળું અજ્ઞાન જે આપણે જોઈ રહ્યા છે, ઔદયિક વાળું અજ્ઞાન. અને પહેલા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી જોવામાં આવશે. 12મા ગુણસ્થાન સુધી બધાને જોવામાં આવશે, કેમ કે કેવલ જ્ઞાન નથી ને. તો જેટલું જેને જેને જેટલું નોલેજ નથી ને, બરાબર છે, જેટલો જ્ઞાનનો અભાવ છે, જાણકારીનો અભાવ છે, જેટલો જાણકારીનો અભાવ છે એટલું અજ્ઞાન છે, એટલું અજ્ઞાન છે. શિવભૂતિ મુનિરાજ હતા ને, શિવભૂતિ મુનિરાજ, હા, તો જ્ઞાનનો ઉઘાડ સમજાય છે કે નહીં? હવે જેટલું નહોતું ને, જેટલું નહોતું એટલું અજ્ઞાન. શ્રુત કેવલી હોય છે, ગણધર દેવ દ્વાદશાંગના પાઠી છે. બરાબર છે કે નહીં? આ તો દિવસ હવે ચાલી જ રહ્યા છે બધા પર્વના. આવતીકાલે દીપાવલીનું પર્વ છે ને. જો શું કહે છે, ગણધર દેવ છે 12 અંગનું જ્ઞાન છે ને, દ્વાદશાંગનું જ્ઞાન છે. હવે એના કરતાં બીજા જે છે, કોઈ એક અંગના જ્ઞાન હોય, તો કોઈ 11 અંગનું જ્ઞાન હોય, તો વત્તા ઓછી છે ને. તો જેટલું નથી એટલું અજ્ઞાન છે, જેટલું નથી એટલું અજ્ઞાન છે. ગણધર દેવને 12 અંગનું જ્ઞાન છે, કેવલ જ્ઞાન નથી. તો 12 અંગનું જ્ઞાન એ ખુલ્લું છે, પણ જેટલું નથી ને એટલું અજ્ઞાન છે. એ ઔદયિક વાળું અજ્ઞાન. સમજો, એ સંબંધની જાણકારી જ નથી, જાણકારી નથી. એમાં જ્ઞાનાવરણ કર્મનો ઉદય નિમિત્ત છે. અને અહીંયા જીવની અંદર એવી પ્રકારની પોતાની પર્યાયની એવી જાતિની યોગ્યતા છે કે એ સંબંધની જાણકારી નથી. બરાબર? હવે સમજો, હવે જેટલું જ્ઞાન ખુલ્લું છે, આ જેટલું નથી એ વાત થઈ ગઈ પહેલાંથી 12મા સુધી. જેને જેટલું નથી એટલું ઔદયિક વાળું અજ્ઞાન. હવે જેટલું ખુલ્લું છે ને, ખુલ્લું જ્ઞાન છે, એમાં આ જીવ શું કરે છે? ખુલ્લું જ્ઞાન છે એની પાસે, જેટલું ખુલ્લું જ્ઞાન છે એમાં એ શું કામ કરે છે? એ વસ્તુ મહત્વની છે. આ જેટલું જ્ઞાન એનું ખુલ્લું છે ને, એની અંદર આ ઉપર જે આ ક્ષયોપશમિક વાળું 4 જ્ઞાન ને 3 અજ્ઞાન, જેટલું જ્ઞાન ખુલ્લું છે એ કહે છે, જો મિથ્યા જ્ઞાન હોય, ખુલ્લું તો છે પણ કહ્યું ને એની અંદર કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા, સંશય વિપર્ય અનદ્યવસાય જોવામાં આવે, અથવા તો થોડું સરળ કરીને કરીએ ને, જ્ઞાન ખુલ્લું છે, સિમ્પલ કરીને એકદમ કે જ્ઞાન ખુલ્લું છે, પણ જે જીવોને સમ્યક દર્શન નથી, બરાબર સમજો, જે જીવોને સમ્યક દર્શન નથી ને, આ જેને એ બધું ખુલ્લું જ્ઞાન છે ને, એ બધું કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન ને કુઅવધિ જ્ઞાન કહેવાશે. આ ખુલ્લા જ્ઞાનની ચર્ચા કરીએ છીએ. કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન ને કુઅવધિ જ્ઞાન કહેવાશે. પેલું નથી એની તો એ તો અજ્ઞાન છે. એ તો પહેલા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી બધાને જોવામાં આવે છે. એની વાત તો છે જ નહીં. જેટલું તમને મળ્યું છે ખુલ્લું જ્ઞાન એની વાત છે. જો તમને સમ્યક દર્શન છે તો પેલા 4 જ્ઞાનમાંથી ગમે તે લાગુ પડશે, જેને જેટલા હોય એટલા. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન 2 તો મિનિમમ હોય જ, મતિ શ્રુત, બરાબર છે. સમ્યક દર્શન છે ને, તો જે ખુલ્લું જ્ઞાન છે એમાં સમજો, ખુલ્લું જ્ઞાન છે એમાં મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન 2 સુમતિ સુશ્રુત કહેવાશે. દેવ અને નારકી હશે ને, તો સુમતિ સુશ્રુત ને સુઅવધિ કહેવાશે. અથવા તો કોઈ અહીંયા મનુષ્ય તિર્યંચ વગેરેને પણ સંભવ છે અવધિ જ્ઞાન, તો એને સુઅવધિ જ્ઞાન કહેવાશે. મનઃ પર્ય જ્ઞાનનો તો પ્રશ્ન નથી, એ તો સમ્યક દર્શન પૂર્વક જ હોય છે, એમને તો પ્રશ્ન નથી. તો સમજજો, હવે આ ખુલ્લું જ્ઞાન છે
એમાં આ જીવ શું ભલીવાર લાવે છે. બીજા શબ્દોમાં સરળ ભાષામાં કહીએ તો તારી પાસે જે જ્ઞાન પ્રગટ છે ને, ખુલ્લું જ્ઞાન, તારી પાસે એકચ્યુઅલી અત્યારે તારી પાસે જે જ્ઞાન ખુલ્લું છે, તેને જે મળ્યું છે ને અત્યારે નિયોગ એવો, એ પણ પૂર્વના પુણ્યનો ઉદય છે. તમે વાંચજો ગુરુદેવસિંહના ખુલાસા કિરણોની અંદર છે. જેમ ધન છે ને, પૈસા બહારમાં આઘાતી કર્મ, એ પૂર્વના પુણ્યના ઉદયથી મળે છે. ધન પૂર્વના પુણ્યના ઉદયથી મળે છે ને, બહારમાં આઘાતી કર્મ. એવી રીતે વર્તમાનમાં જ્ઞાનનો ક્ષયોપશમ ખુલ્લો છે ને, એ પણ કોઈ મંદ કષાય આદિનું કારણ પામીને જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થયો. ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખ્યું ને. અને ગુરુદેવશ્રી બહુ સ્પષ્ટીકરણ, ઘણા સારા ખુલાસા છે એના શરૂઆતમાં. તો મળ્યું છે ને ભાઈ, જ્ઞાન ખુલ્લું તો મળ્યું છે. પણ શું કરીએ છીએ આપણે, સદુપયોગ કે દુરુપયોગ? જો આ જ્ઞાન ખુલ્લું મળ્યું છે ને, એનો સદુપયોગ કર્યો, માને જો સમ્યક દર્શન કર્યું ને, સમ્યક દર્શન, તો પેલા ક્ષયોપશમિકવાળામાં સુમાં જશે. અને સમ્યક દર્શન નથી કર્યું ને, તો કુમતી કુશ્રુતમાં જશે. કુમતી કુશ્રુતમાં. ખ્યાલ આવે છે? હવે એક પ્રશ્ન પૂછું છું આપને બધાને, સમજજો જરાક. આપણે વાત કરીએ જરાક કુંદકુંદ આચાર્ય દેવની વાત કરીએ આપણે. કુંદકુંદ આચાર્ય દેવને અહીંયા જ્યારે હતા ત્યારે, બરાબર, અહીંયા જ્યારે કુંદકુંદ આચાર્ય દેવ હતા ત્યારે એમને આ ક્ષયોપશમિક ભાવવાળા 4 જ્ઞાન ને 3 અજ્ઞાન, એમાંથી શું હતું? 4 જ્ઞાન ને 3 અજ્ઞાનમાંથી સિમ્પલ કંઈ જ્ઞાન હતું કે અજ્ઞાન હતું? ક્ષયોપશમિક વાળું જ્ઞાન કે અજ્ઞાન? તો આપણે શું કહીશું? કુંદકુંદ આચાર્ય અહીંયા હતા ને ત્યારે એમને જ્ઞાન હતું. મતિ જ્ઞાન શ્રુતિ જ્ઞાન સમ્યક હતું. કુમતિ કુશ્રુત કુઅવધિ નહોતા. બરાબર છે કે નહીં? અચ્છા, અત્યારે એમને તો અત્યારે એક બીજી પણ વાત સાથે, અચ્છા એ તો હતું, પછી ઔદયિકવાળું અજ્ઞાન હતું કે નહોતું કુંદકુંદ આચાર્ય દેવને? ઔદયિકવાળું અજ્ઞાન તો ના, એમના ના પાડતા, ના નહોતું. એમ નહીં, અજ્ઞાન આવે એટલે ભાઈ ના 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 ના, એવું નહીં. કુંદકુંદ આચાર્ય દેવને અહીંયા હતા એ વખતે ક્ષયોપશમિકવાળું અજ્ઞાન નહોતું, ઔદયિકવાળું અજ્ઞાન હતું. મેં તમને પહેલાં કહ્યું, ઔદયિકવાળું અજ્ઞાન પહેલાંથી 12મા સુધી હોય. એમાં સમ્યક તો મિથ્યાત્વ નથી જોવાનું તમારે, પહેલાંથી 12મા સુધી હોય. અત્યારે કુંદકુંદ આચાર્યની વાત કરીએ તો ક્ષયોપશમિકવાળી વાત કરીએ, 4 જ્ઞાન ને 3 અજ્ઞાન, તો મતિ શ્રુત અવધિ સમ્યક છે, કુમતિ કુશ્રુત કુઅવધિ નથી. અચ્છા, પેલો ઔદયિકવાળું અજ્ઞાન ખરું કે? હા, ઔદયિકવાળું અજ્ઞાન ખરું. ઔદયિકવાળું અજ્ઞાન ખરું. ખ્યાલ આવે છે? ઇન્દ્રભૂતિ ગૌતમની વાત કરીએ આપણે. ઇન્દ્રભૂતિ ગૌતમની વાત કરીએ ને, ભગવાન મહાવીર સ્વામીના સમોશરણમાં ઉપસ્થિતિ, 30 વર્ષ સુધી એક પણ સ્વાધ્યાય નહીં છોડવાનો. બોલો. હવે ઇન્દ્રભૂતિ ગૌતમને બોલો, તમે જવાબ આપો. હવે આજે લખ્યું છે 4 જ્ઞાન ને 3 અજ્ઞાન, બેમાંથી શું? 4 જ્ઞાન ને 3 અજ્ઞાનમાંથી બિલકુલ જો એનું આવી ગયું છે ને. હા, 4 જ્ઞાન ને 3 અજ્ઞાન, એમાંથી શું? તો મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન ને અવધિ જ્ઞાન, મન પ્રિય જ્ઞાન. ગણધર દેવ છે ને, 4 જ્ઞાન છે, 3 અજ્ઞાન નહીં, કુમતિ કુશ્રુત કુઅવધિ નહીં. અચ્છા, પેલું ઔદયિકવાળું અજ્ઞાન ખરું કે નહીં? હવે બરાબર કરેક્ટ આન્સર આવવો જોઈએ. ઔદયિકવાળું અજ્ઞાન ઇન્દ્રભૂતિ ગૌતમના જીવને, ગૌતમ ગણધર દેવને, બોલો, સમોશરણમાં ભગવાનની દિવ્ય ધ્વનિનું શ્રવણ કરવાવાળા જીવને ખરું કે નહીં ઔદયિકવાળું? હા, ઔદયિકવાળું અજ્ઞાન ખરું. કેમ કે 12 અંગનું જ્ઞાન છે, કેવલ જ્ઞાન નથી ને. 12 અંગનું જ્ઞાન છે ને, કેવલ જ્ઞાન નથી. કેવલ જ્ઞાન તો કાલે સાંજે થશે ને, આવતીકાલે સાંજે કેવલ જ્ઞાન થશે ને. ખ્યાલ આવે છે? કેમ કે ભગવાન મહાવીર સ્વામી જે દિવસે નિર્વાણ પદને પ્રાપ્ત થયા, કાલે દીપાવલીના દિવસે નિર્વાણ પદને પ્રાપ્ત થયા, અને સાંજના સમયે ઇન્દ્રભૂતિ ગૌતમના જીવને, ગૌતમ ગણધર દેવને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તો એ સમજજો. આજની તારીખનો થોડી હિસાબે વાત કરીએ, બરાબર છે ને? એનો નિક્ષેપથી ભાવ સમજવો અહીંયા ગાડી. તો ગૌતમ ગણધરના જીવને ઔદયિકવાળું અજ્ઞાન ખરું. અને આવતીકાલના દિવસની સાંજની વાત કરીએ, દીપાવલીના દિવસની સાંજની વાત કરવામાં આવે તો શું કહીશું? ઔદયિકવાળું અજ્ઞાન નીકળી ગયું. સમજો, ઔદયિકવાળું અજ્ઞાન નીકળી ગયું. ઓકે, બરાબર છે? ઔદયિકવાળું અજ્ઞાન. અચ્છા, પેલા 4 જ્ઞાન ને 3 અજ્ઞાનમાંથી શું રહ્યું?
ઔદૈકવાળું અજ્ઞાન તો નીકળી ગયું, ઓકે, કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું. અચ્છા, પેલા 3 અજ્ઞાન, અરે 3 અજ્ઞાનનો તો પ્રશ્ન જ નથી. 3 અજ્ઞાનનો તો એ તો જ્યારે શું કહેવાય, સૌધર્મ ઇન્દ્ર જ્યારે સંબોધન લઈને આવ્યા ને, સૌધર્મ ઇન્દ્ર ઇન્દ્રભૂતિ ગૌતમને બસ માનસ્તંભ આગળ આવું ને જ્યાં ભગવાનના શરણમાં છે, આખી બહુ સરસ એની ઘટના આખી, બસ એ કામ પોતે કરી લીધું ને. તો એ વખતે એમને તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈને એ વખતે એ પેલા 3 અજ્ઞાન નીકળી ગયા હતા. 3 અજ્ઞાન સમથિંગ એટલે એને મતિન શ્રુત કુમતિ કુશ્રુત નીકળી ગયું હતું. કુમતિ કુશ્રુત નીકળી ગયું હતું. એ કામ તો એ વખતે થઈ ગયું હતું. ઔદૈકવાળું હતું. એ દીપાવલીના દિવસે સાંજે શું થઈ ગયું? હવે તમે આન્સર આપો મને. ઔદૈકવાળું અજ્ઞાન દૂર થઈ ગયું. અચ્છા, 3 અજ્ઞાન નીકળી ગયા. 3 અજ્ઞાન તો પહેલાં નીકળી ગયા હતા. અચ્છા, 4 જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાનમાંથી શું રહ્યું હવે એમને? શું રહ્યું દીપાવલીના દિવસે સાંજે? શું રહ્યું? તો કે 4 જ્ઞાને નીકળી ગયા. 3 અજ્ઞાને નીકળી ગયા, 4 જ્ઞાન પણ નીકળી ગયા. 4 જ્ઞાને નીકળી ગયા. આ તો 4 તો સમ્યક છે ને, સમ્યક છે. અરે, કેવલ જ્ઞાન પ્રગટ થયું કે ના થયું? કેવલ જ્ઞાન પ્રગટ થયું ને. હા, તો કેવલ જ્ઞાનની સામે આ તો બધું કશું નથી ને. મતિ, શ્રુત, અવધિ, મનઃપર્ય એ તો એના ક્યાંય, જેમ કોઈએ 1 લાખ રૂપિયાનું ડોનેશન કર્યું, 1 લાખ રૂપિયાનું ડોનેશન કર્યું તો એને 10 રૂપિયાનું ડોનેશન કર્યું કે ના? અરે, આવી ગયું બધું એની અંદર. એની થોડી ચર્ચા કરવાની હોય. મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાનમાં એ તો લિમિટેડ છે. કેવલ જ્ઞાનની અંદર બધું આવી ગયું. એની વાત ન કરવાની હોય. એટલે કંઈ 5 જ્ઞાન હોય છે એવું નથી હોતું. આવે છે ને અંદર ઓછામાં ઓછું 1 એવા આવે છે ને પાઠ. ઓછામાં ઓછું 1 હોય અને વધારેમાં વધારે 4 કહે ને, મતિ, શ્રુત, અવધિ, મનઃપર્ય જ્ઞાન. એ પ્રમાણે ઓછામાં એ પ્રમાણે છે ને. શરીરની પણ ચર્ચા આવે છે, જ્ઞાનની પણ ચર્ચા આવે છે. એ બધા વિષયો છે. વિશેષ ચર્ચા આપણે 2 સ્વાધ્યાય બાકી છે, એની અંદર એની ચર્ચા કરીશું.